ગુજરાત આશા વર્કર, આંગણવાડી વર્કર એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આશા વર્કર, આંગણવાડી બહેનોનું બાકી રહેલ ઇન્સેન્ટિવ ચૂકવવા બાબત મહત્વનો GR બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા તારીખ 16/3/2026ના રોજ પ્રતિશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખીને આશા આંગણવાડી વર્કર બહેનોનું બાકી રહેલ ઇન્સેન્ટિવ ચૂકવવા બાબતે આ મહત્વનો પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં શું કહેવામાં આવી રહ્યું છે વિગતવાર જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સમયની સાથે જણાવવામાં આવી રહ્યું છે કે અમે રાજકોટ અર્બન આશા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવીએ છીએ. અમે મે 2025થી રાજકોટ અર્બનમાં નવા આરોગ્ય કેન્દ્ર જે બન્યા છે તેમાં આ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 4-5 મહિનાથી અલગ અલગ ઇન્સેન્ટિવની ગ્રાન્ટ ના હોવાથી આશાને ઇન્સેન્ટિવ મળેલ નથી. નવા આરોગ્ય કેન્દ્ર સિવાય અન્ય કેન્દ્રોમાં પણ ગ્રાન્ટ ના હોવાથી પૂરતું ઇન્સેન્ટિવ મળેલ નથી. તો અમોએ અગાઉ તારીખ 24/2/2026ના રોજ મેડિકલ ઓફિસર શ્રી અને ડેપ્યુટી મેડિકલ ઓફિસર તેમજ કોર્પોરેશનના મોહો ડોક્ટર જયેશ વાકાણી સરને તારીખ 24/2/2026 અને તારીખ 13/3/2026 બે વખત લેખિતમાં આપ્યું છે. વળતા જવાબમાં ગ્રાન્ટ ના હોવાથી ઇન્સેન્ટિવ નહીં મળે તેવું અમોને જણાવવામાં આવ્યું છે. તો આવું આ વર્ષે જ નહીં પરંતુ છેલ્લા 3 વર્ષથી જે તે સેન્ટરમાં ગ્રાન્ટ ના હોવાથી આશા બહેનોને પૂરતું ઇન્સેન્ટિવ મળતું જ નથી. તો અમો આશા વર્કર બહેનોની આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ વર્ષનું બાકી રહેલ ઇન્સેન્ટિવનું વહેલી તકે ચૂકવણું કરાવી આપશો છીએ. તો ઇન્સેન્ટિવ જે બાકી રહેલ છે તે તાત્કાલિક ધોરણે ચૂકવવા બાબતે આ પત્ર લખવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.